નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. બોટાદના સાંસદ નીમુબેન બાંભણિયા સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ દ્વારા જનસેવા અને વિકાસના કાર્યોની ઉજવણી ભાગરૂપે બોટાદમાં વિવિધ કાર્યક્રમનું આયોજન થયું હતું. સવારે કૃષ્ણસાગર તળાવ ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કૃષ્ણસાગર તળાવ પાસે વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વિકાસ પદયાત્રા અંતર્ગત ભાજપ આગેવાનો અને પદાધિકારીઓ એકસાથે વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી. જનસંપર્ક કાર્યક્રમ હેઠળ સમાજના આગેવાનો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓની મુલાકાત લેવામાં આવી હતી. મોડર્ન સ્કૂલ અને કસ્તુરબા સ્કૂલની મુલાકાત લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પાયલબેન, ભાજપના જિલ્લા પ્રમુખ મયુરભાઈ અને અન્ય પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યો છેડવવાના લોકો સુધી પહોંચાડવાનો હતો. રિપોર્ટર જયદેવી મંદિર, પાળિયાદ. શાસનને 12 વર્ષ પૂર્ણ થયા છે. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણના કાર્યો છેવાડાના લોકો સુધી પહોંચ્યા છે. આજે બોટાદનો મારો 12 વર્ષના જે સુશાસન પૂર્ણ થયા છે એની ઉજવણીના ભાગરૂપે આજે બોટાદ આવવાનું થયું છે. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી અને અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના નેતૃત્વમાં સમગ્ર દેશની અંદર મોદી સાહેબના શાસનના 12 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી થઈ રહી છે. એના ભાગરૂપે બોટાદની અંદર સવારે કૃષ્ણસાગર તળાવમાં સ્વચ્છતા અભિયાન હતું. ત્યારબાદ કૃષ્ણ તળાવની પાસે વન વિભાગની અંદર વૃક્ષારોપણ કર્યું. ત્યારબાદ આજે મોદી સાહેબના સંદેશને લઈને પેટ્રોલ ડીઝલની બચતને લઈ આજે કલેક્ટર, ડીડીઓ, પ્રાંત અધિકારી, ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બેન પાયલબેન અને તમામ પદાધિકારીઓ આજે અમે બસમાં બેઠી અને બધા એક સાથે આજે વિકાસ પથયાત્રા છે એને લઈને અમે જુદા જુદા સ્થળે આજે મુલાકાતે પણ આવ્યા છીએ. જન સંપર્ક અંતર્ગત અમે અમારા આગેવાનો, જે સમાજના આગેવાનો છે, જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એને મળવા જવાનો પણ કાર્યક્રમ છે. મોડર્ન સ્કૂલ અને કસ્તુરબા સ્કૂલની મુલાકાત કરી છે. અહીંયા પણ અમે વૃક્ષારોપણ કરવાના છે. આ વિવિધ કાર્યક્રમો દ્વારા 12 વર્ષની ઉજવણી અમે કરી રહ્યા છીએ. છેવાડાના લોકોના જીવનમાં બદલાવ આવ્યો છે. સૌનો સાથ, સૌનો વિકાસને મંત્રને લઈ મોદી સાહેબે યુવા હોય, કિસાન હોય, મહિલા હોય કે ખેડૂત હોય, સૌના જીવનમાં એક બદલાવ લાવ્યો છે અને સરકારી યોજના પહોંચી છે. ત્યારે આવનાર દિવસોમાં મોદી સાહેબના નેતૃત્વમાં વધારે વિકાસને વેગ મળશે અને વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ આગળ વધીએ એવી શુભેચ્છાઓ પણ પાઠવું છું. આવી લઈ લો ઘડી ખુરશી ને થોડાક સાઈડ મારી દો, લઈ જાય. કેન્સર ચાલુ થાય કોઈ વ્યસન ના સ્ટમ્પિંગ કરીને કેમિકલ
એ તાપમાન રાખવું હોય એ તાપમાન આપણે કરી શકીએ છીએ. ગ્રીન હાઉસ એટલે આ ગ્રીન હાઉસ છે પણ હવે પોલી આ હાઉસ. પ્રકારના મોડલની ખેતી બહુ કરી ગયા આ પોલી હાઉસ છે. એટલે એવા છે ને પાણીના બિંદુ બને એટલે પાણીના બિંદુ બને ને એટલે એ ઓટોમેટિકલી છોડને પાણી મળી જાય. ટેમ્પરેચર પ્લસ માઇનસ આમાં સ્ટ્રોબેરીના આવા ઘણા પ્રકારના પાકો કરી લીધા શકીએ છે. છીએ. તમારે માઇક્રોસ્કોપની જરૂર પડશે જોવાનું રહે આટલી લાગાડી છે સામાન્ય ફેરફાર માટે વધારે વજન હોય તો એને આમાં